સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર વિવાદમાં આવ્યા। પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે દ્વિઅર્થી સંવાદ બોલવા તેમજ ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક આપવાની વાતો કરતા હોવાનો 5 વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે। પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાની આ હરકતો વિરુદ્ધ તેમના જ સમાજની 5 વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી છે। ફરિયાદના આધારે મહિલા આયોગ તરફથી યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપી દેવાયા છે। ફરિયાદ કરનારી વિદ્યાર્થીનીઓ અને ફરિયાદમાં ખરેખર કેટલું તથ્ય છે એ તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે। એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી। એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, આ પ્રકારનું છે। પરંતુ મૂળ વાત જે છે ને એમાં એવું છે કે અડધા પોણા પેજનું કાગળ છે, એમાં અરજી છે, એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની છે એની ખરાઈ સૌથી પહેલાં કરવી પડે અરજી માટે, બરાબર। કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર, અને એનું અમારા લેવલે તપાસને એ બધું અમે કરતા હોઈએ છીએ। એટલે આ એક પ્રકારની અરજી છે, અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કંઈ હશે એ એમાં આપણને 1-2 દિવસની અંદર એની માહિતી મળશે। ચોક્કસ કોઈ પણ પ્રકારની ઇનડિસિપ્લિન યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય, એ બહુ સ્વાભાવિક વાત છે। પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કોઈ ટાર્ગેટ નથી કરતું ને, એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે। કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય, તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાની છે।